અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક અને સૌથી પહેલા વાત સુરતની કે જ્યાં વરસાદ તો 48 કલાક વરસ્યો પરંતુ હજી પણ મુશ્કેલીનો અંત નથી આવ્યો। સુરતમાં જે પ્રમાણે 16 થી 17 ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે ખાડીના પૂર સુરતમાં ફરી વળ્યા છે। સુરતમાં ખાડીના પૂરની આફત હજુ પણ યથાવત છે। સોસાયટી, દુકાનો, રસ્તા એ તમામ જે છે એ પાણી જ પાણી, જળબંબાકારની સ્થિતિમાં છે। ખાડીના પાણી ઘરોમાં ઘૂસ્યા છે અને ઘરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। પૂણા અને ગોળાદરા રોડ પર હજુ સુધી પાણી ભરાયેલા છે। જે વિસ્તારમાં વધુ વરસાદ થયો અને ખાડીના પૂર આવ્યા છે ત્યાં સ્થિતિ એવી છે કે લોકો 3 થી 4 દિવસથી ઘરની બહાર પણ નથી નીકળ્યા। તેમના જીવન પ્રભાવિત થયા છે। વેપારીઓએ દુકાન ખોલી નથી અને અહીંયા નાના બાળકો સ્વિમિંગ કરી શકે એટલું પાણી ભરાયેલું છે। આપ જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં અડધી દુકાનો જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એક તરફ મેઘરાજા તો વરસી જ રહ્યા છે, વરસાદ તો ચાલુ જ છે, બીજી તરફ ખાડીના પૂરમાં ત્યાં જે દબાણો કરવામાં આવ્યા છે તેના કારણે જે પાણી છે એ તમામ આ વિસ્તારમાં ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી છે। આ દુકાનો જો ખોલવામાં આવે તો વેપારીઓ આખરે જોશે કે તેમને કેટલું નુકસાન થયું છે, કારણ કે વેપારીઓ પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શક્યા। દુકાન ખોલવાની વાત તો દૂર રહી, પરંતુ અહીંયા આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક ઘરમાં લગભગ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને આપ જોઈ રહ્યા છો કે જે વિસ્તાર છે આખો જળબંબાકાર થઈ ગયો છે, નદીમાં ફેરવાઈ ગયો છે આ વિસ્તાર। અને આ સ્થિતિ ખાલી આજની નથી કે આ સવારની નથી, આ સ્થિતિ 48 થી 72 કલાકની છે, કારણ કે સુરતમાં જે પ્રમાણે 16 થી 17 ઇંચ વરસાદ ખાબક્યો, આજે પણ રેડ એલર્ટ છે અને બીજી બાજુ ખાડીના પૂરની મુસીબત યથાવત। આજે ખાડી પૂરનો ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે સુરતના લિંબાયત વિસ્તારની મીઠી ખાડી છે તે ઓવરફ્લો થઈ છે અને લિંબાયત વિસ્તારની આજુબાજુ નીચાણવાળા વિસ્તાર છે તેના ઘરોમાં અને દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે। જોઈ શકાય છે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી છે તે અત્યારે પ્રવેશી ગયા છે અને હજી પણ જળસ્તર છે સતત વધી રહ્યું છે। આજે અમાસનો દિવસ છે તેથી ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે અમાસના દિવસે દરિયો પાણી લેતો નથી અને આજે પાણી છે તેનું જળસ્તર છે તે સતત વધી રહ્યા છે। ચિંતાનો વિષય બની ગયો છે। જોઈ શકાય છે કે તમામ દુકાનો અને આ મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। કેટલું પાણી છે અને દર વર્ષે આ પાણી આવે છે? આ તો વર્ષમાં 4 વાર 5 વાર અહીંયા લોકોને હેરાન થાય છે, એટલે એક મહિનામાં પાણી આવી જાય તો 3 દાડા 4 દાડા 8 દિવસ અહીંયા તકલીફ થાય છે લોકોને। ખાવાની તકલીફ થાય, પીવાની તકલીફ થાય, જે માણસને ખાવાનું જે ઘરમાં આવે એ ખરાબ થઈ જાય, અનાજ ખરાબ થઈ જાય, એ લોકોને કપડાં, બિસ્તરા અને અહીંયા છે માઇનોરિટીવાળા છે આખો, એને અહીંયા છે ને જે બધા કામ કરવાવાળા છે ગરીબ માણસ છે। અહીંયા કોઈ એવા માણસ નથી કે કોઈને પક્કો ઘર છે કે કોઈ બિલ્ડિંગવાળા છે, કોઈ નોકરીવાળા છે। અહીંયા ઘર બેરી કામ કરે છે, ઘરકામ માણસ લોકો હમાલી કરે છે, પોટલાની 400-500ની મજૂરી, 12,000 પગાર કમાવે છે। એમાં આ લોકોને શું મળવાનું છે? તકલીફ કેટલી થાય લોકોને? એક વર્ષમાં કમથી કમ 4 મહિનામાં એ લોકોને 5 વાર 6 વાર તકલીફ થાય। એક વાર પાણી ભરે તો સમજ લો અઠવાડિયાની તકલીફ થઈ જાય લોકો। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ વર્ષોથી તો મારી 51 સાલની ઉંમર છે તો હું 40 વર્ષથી જોઉં છું અહીંયા। 40 વર્ષથી અહીંયા જોઉં છું। અમારે માજી ડેપ્યુટી જે સભ્ય માસ્ટર સાહેબ હતો ત્યારથી આ પ્રોબ્લેમ છે અહીંયા। કોઈ સ્થાનિક જે ચૂંટાયેલા નેતા છે અત્યારે દેખાય છે કે શું છે? આજે 3-4 દાડા થઈ ગયા, અમે અહીંયા જ છે 3-4 દાડાથી। ના એ કોઈ ભાજપા આવ્યા, ના કોંગ્રેસવાળા આવ્યા, ના કોઈ MIM વાળા આવ્યા। અહીંયાના જે કાર્યકર્તા છે, અહીંયાના જો MLA છે, કાલે તો કોઈ MLA બી નહીં હતું। અહીંયાના કોઈ મ્યુનિસિપાલિટીના કોઈ સાહેબના કોઈ કમિશનર નહીં હતું, કાલે કોઈ દેખાયું નહીં। અમારા કેમેરામાં, અમારા મોબાઈલમાં અહીંયા બધી રેકોર્ડિંગ છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ તમામ ઘરો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સાથે જ અહીંયા જે મુક્તિ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે, મુક્તિધામ છે, સ્મશાન ગૃહ છે, તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। આ પહેલી વારની સમસ્યા નથી જ્યારે ખાડી પૂર આવે છે, ઉપરવાસમાં વધુ વરસાદ વરસે છે અને આ પાણી છે ખાડીમાં આવે છે ત્યારે નીચાણવાળો વિસ્તાર છે આ લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર, તેની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। લોકો છે તે પોતાના ઘરની ઉપર ચડી જવા પર મજબૂર બન્યા છે। અત્યારે પણ જોઈ શકાય છે કે કેટલા લોકો છે તે પોતાનું આશયાનો છે તે નથી છોડવા માંગી રહ્યા, પરંતુ જે રીતના અત્યારે આજે ખાડીનું ગંદુ પાણી છે તે બેક મારી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જે માંદગી અને ગંદકી પણ ફેલાવી રહ્યું છે। એટલે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ખાડી પૂરે આ વખતે જે તારાજી સર્જી હતી અને અનેક ઘરોમાં પાણી ભરાયા હતા, ત્યારે હવે સુરતનું લિંબાયત વિસ્તાર પણ બાકી નથી રહ્યું। લિંબાયત વિસ્તારમાં આવેલી આ મીઠી ખાડી છે તે
ઓવરફ્લો થતાં મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારના જે ઘરો આવેલા છે, દુકાનો આવેલા છે, તેમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને ધીમે ધીમે હવે આજે અમાસ હોવાના કારણે જે દરિયો પાણી નથી લઈ રહ્યું ત્યારે આ જળસ્તર છે તે પણ વધી રહ્યું છે. લોકોમાં છે તે વધુ ચિંતા પસરી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો 40 વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા સ્થાનિકો ભોગવી રહ્યા છે. હજી પણ આફત યથાવત છે, કારણ કે એક બાજુ વરસાદ તો વરસી જ રહ્યો છે અને બીજી તરફ જે જોવા જઈએ તો ખાડીના જે પૂર છે, પાણી છે, તે હજી પણ આ વિસ્તારમાં હજી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 3 દિવસ થઈ ગયા, હજી પણ પાણી નથી ઓસર્યા.